આ બધાને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે ને એ બુદ્ધિપૂર્વક એને જરૂર પડે એમ વાપરે છે કે અનિરુદ્ધસિંહ શું છે ને જયરાજસિંહ શું છે ને અલ્પેશભાઈ શું છે ને કાંતભાઈ આપણા કાંદલ જાડેજા શું છે ને ભાઈ આપણા સોલંકી જે દીનુ બોઘા સોલંકી શું છે ને આપણે શું દલીલ કરીએ એટલે એની આખી વંશાવળી ભારતીય જનતા પાર્ટી પાસે છે તમારું મારું છે તો એનું નથી હોતું એ અજાણ્યા છે હાવ બાળક છે નાદાન છે એને હંધી ખબર છે જેના પ્રમુખની ઉપર 150 કેસ હોય એને આ બધાની ખબર ન હોય કે કોણ કેવા છે અલ્પેશભાઈ આમ તમે જે કે છે ને લુખાઓને પાડવા જોઈએ તો ભાજપે શું કર્યું છે મને કયો જેને સમાજની દ્રષ્ટિએ માથાભારે કહેવાય છે હલકો શબ્દ લુખા છે મોટો શબ્દ માથાભારે છે તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું મને કયો જી એને ખબર નથી એ એમ માને છે કે આ બધા હાવ કામધેનું ગાય જેવા છે અને અમારાથી ભૂલ થઈ ગઈ એમ છે એને તો બધી ખબર છે ઉલટાનું તમને ને મને નથી એટલી ખબર એને છે ક્યાં ગુનામાં કેટલા ક્યાં હું કામ નથી છોડ્યા કે હું કામ છોડવાના બધી જ ખબર છે પણ એને તો હવને દોવા છે બેયને આમાં એવું છે બેયને બુદ્ધિપૂર્વક બેયને નહીં બધાને આ તો તમે ને હું જે 4-5 જાણીતા ચહેરા છે એની વાત કરીએ એ સૌરાષ્ટ્ર બાજુના છે આમ હોય તમે જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહ જાડેજાની અનફેવરમાં એટલે એની વિરુદ્ધમાં વાત કરતા હો તો તમે સજ્જનતાથી કરો તો હાલે આ તો કોઈ લોહા લોહે કો કાઢતા એ ફિલ્મમાં હાલે તો અમારે બકરું કાઢીને ઊંટિયું બેસાડવાનું હોય તેના કરતા બકરું શું ખોટું છે આ જામેલું તો છે હવે તમે નવી ગલી નવો દાવ કરો તો તમારે શું નક્કી કેવા નીવડશો એ એટલે એને પાછું એને પોતે પ્રવચનમાં લુખાને પાડવા જોઈએ એને તો કીધું એને તો એના બાકીના પૂર્વજોની કયો તો ઈ ને નેતાઓની કયો તો એને એની પણ આબરૂ કાઢી એને શું કીધું સૌજીભાઈ કોરાટ વિઠ્ઠલભાઈ રાદડિયા વિનુભાઈ સિંગાળા આ લોકો પણ એમ કે લુખાને પાળતા લે બોલો એટલે ક્યાં વિનુ સિંગાળા ક્યાં સૌજી કોરાટ અને ક્યાં વિઠ્ઠલ રાદડિયા આ હંધા એક અને પાછું એમાં એને કીધું પાછું એ બધા લુખાને પાળતા હતા લે હાલે એટલે લુખાને નહીં સક્ષમ લોકો જે હોય લોકો દરેક રાખે લુખાને પાળવા તો તમે એક કામ કરો ને જેના હાથમાં એના મોંમાં એવું કરો તો તમારા લોકતંત્રની દુહાઈ દેવાની ક્યાં સવાલ છે આમ એક કોરથી તમે એમ કહો ગોંડલમાં લોકતંત્ર જે છે એ નબળું પડી ગયું છે અને અહીંયા અમુક લોકોની જાહો જલાલી હાલે છે જેનું તમે નામ લઈને બોલો છો જયરાજસિંહ નું હાલે છે કે રીબડામાં અનિરુદ્ધસિંહ નું હાલે છે એવું તમે કયો છો તો ન્યા લોકતંત્રની દુહાઈ દો છો અને અહીંયા પાછા એમ કયો છો કે હવે આનો શું મતલબ છે સાહેબ એટલે આ તમે વિચાર કરો પાટીદાર સમાજે ગજબનો તો કહેવાય ભલે તમે જેમ હોય તો કોકે તો કેવું જોઈએ ને ડાયા માણસ કે ભાઈ આ તમે શું બોલો એ ભાંગ છે આવી રીતે હોય કઈ અને સમાજે તાળીઓ પાડી બોલો આ ભાઈ જે અલ્પેશ કથિરિયા હોય કે ભાઈ હીરાભાઈ સોલંકી હોય દીનુ બોઘા સોલંકી હોય ભાઈ આપણા કાંધલ જાડેજા છે જયરાજસિંહ છે કે રીબડા વાળા અનિરુદ્ધસિંહ છે કે આ બધું આ આપણને ડાપણ હું છે ને ભારતીય જનતા પાર્ટી કે બીજા કોઈને ખબર નથી એવું તો છે નહીં એને ખબર છે કે આ વિષય એવો છે આમાં ટીઆરપી વધે શ્રોતાઓની સંખ્યા વધે 50 લોકો આગળ આપણને ગાળી દેશે તો બધાને એક હરખા ગણો છો તો જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા નથી આપણે રોજનું થયું ને હવે તો એટલે અડધા એમ બોલશે અડધા આમ બોલશે પણ તમારે જો સારો સમાજ અને સુશાસન નામની જે વાત તમે કરો છો ઈ કરવું હોય તો શું કરવું છે ગુંડા સામે ગુંડા એવું હોય ક્યાંય કચરો બેહાડવો હોય પાણી ડોળું પાણી એમાંથી કચરો બેહાડીને નિર્મળ કરવું હોય તો ફટકડી નાખવી પડે ને સામે ડોળું એવું હોય કૂતરું તમને કરડી જાય તો આપણે એમ કે આપણામાં તાકાત છે હાલો આપણે કૂતરાને આપણે કરડી જાય એવું હોય કે દવા કરવાની હોય એટલે સવાલ એ છે કે આ બધી જ જે અત્યારે હીરોગીરી ચાલી રહી છે એની પાછળ બે પ્રકારની માનસિકતા છે એક તો કાયદાનું ક્યાંય શાસન જેવું દેખાતું નથી એટલે આ હીરોગીરી કરવાનું મન થાય છે આ લોકોને આમ આદમી પાર્ટીમાં થોડોક સમય રહ્યા અલ્પેશભાઈ કથિરિયા જે રાજકારણમાં આવવાના જ નહોતા એ પાછા પહેલી વખત તો જાણે આવ્યા એનો મેળ પડ્યો નહીં વળી ઠમક દઈને અત્યારે ભાજપમાં આવ્યા અને હજી એના વીડિયા ફરે છે કે જરૂર પડે તો હું ભાજપનો વિરોધ કરીશ લેવાનું શું કરી લેવું અને કરે તો ભલે કરે તો તમારું કઈ ઠેકાણું છે તમે ઈ જ ભાજપમાં છો જે ભાજપમાં જયરાજસિંહ છે જે ભાજપમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે હવે એમાંથી તમે જીગીસાબેન ને ઉતાર્યા છે ટૂંકમાં તમારો કચરો ગામનો કચરો ઈ ખરાબ એમ હોય તમારો કચરો છે સુગંધિત ગામનો કચરો ખરાબ એમ હોય કારણ કે કાયદો પાંગળો અને
હાવ નિર્માલ્ય થઈ ગયો છે. એટલે જગતમાં અત્યારે આપણે ગુજરાતમાં તમે જો કાયદો કેવો છે, પટાવાળા જેવો છે. પોલીસ છે એ પટાવાળા જેવી છે. એટલે એના મતદારો ઉપર પ્રભાવ પાડવા લોકો હીરોગીરી કરે, એ પછી લુખાગીરી સુધી પહોંચી જાય તો એ કુરબાન છે. અને કલ્પના કરો સમાજમાં કેવું છે. આ અલ્પેશભાઈ કથિરિયા, હવે આને ભલે ગમે તેમ ગણો, પણ પાટીદાર સમાજના અમુક લોકો પાછા એને આઇકોનિક કે એને અગ્રણી માનતા હોય તો એ દુર્ભાગ્ય જ કહી શકાય. એક તો એની બોલવાની જે છટા અને એનું જે વેવ્સ ઓફ થિંકિંગ છે, એની વિચારધારા પણ એક ક્લિયર નથી, ઉઢવવાળી છે. એ કોક દી કાંઈક બોલે, કોક દી કાંઈક બોલે. એટલે જેવો પ્રસંગ જેના ગાડે બેઠા એના ગીત ગાય. આપની જાણ ખાતર ફેબ્રુઆરી મહિનામાં 17મી ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન હતા ને એમાં ગોરધનભાઈ ઝડફિયા હાજર હતા. સુરત બાજુની વાત કરું છું. ગોરધનભાઈ ઝડફિયાએ એમ કીધું કે આપણો સમાજ વ્યસની બહુ પૈસા તો ભગવાન દયાથી મળી ગયા છે, પણ ડ્રગ્સ ઇત્યાદિ તમામ દુર્વ્યસનોનો શિકાર બનતો જાય છે. ત્યારે ભાઈ અલ્પેશ કથિરિયા હાજર હતા. એને શું કીધું, બહેનો દીકરીઓને હું અપીલ કરું છું કે વ્યસની હોય એની હારે તમારે સગાઈ ન કરવી જોઈએ, એનાથી દૂરી રાખવી જોઈએ. નિર્વ્યસની હોવા જોઈએ, સંસ્કારી હોવા જોઈએ, સુજન હોવા જોઈએ. એવા લોકો હશે તો જ આપણો સંસાર દીપી ઉઠશે. આવા બદમાશ લોકો હારે રહેવાને ના. અને આજે શું કે છે કે લુખાઓને પાળવા પડશે. બોલો હવે આનું છે કઈ? એને પાછા લોકો એમ મને આઇકોનિક, અને લોકો પાછા શું કે અમારા ગબ્બરસિંહ છે. બોલો, તો એમાં પાછું ગૌરવ અનુભવે. ગબ્બરસિંહ કઈ સારું નામ તો છે નહીં, ખુદ ગબ્બર એમ. એમાં પાછું ગૌરવ અનુભવે, છાતી કાઢીને હાલે, જેલમાં જઈને મેલમાં જઈને ઘડીક કે હું રાજકારણમાં નહીં આવું. દીકરા દીકરીઓના હમ ખાનારી ઓળખી છે ને, એમાંના એક હતા. હું રાજનીતિમાં નહીં આવું. રાજનીતિમાં ખાબકા, આમ આદમી પાર્ટીમાં રહ્યા. હવે મરી જાવ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીશ ને લડી લઈશ ને આમ ને તેમ. હવે ન્યાય ખાટું મીઠું મોડું થાય આવા, કારણ કે મહત્વકાંક્ષી લોકો કોઈ દી ક્યાંય હચવાય નહીં. તમારે સમાજનું ભલું કરવું હોય તો સમર્પિત ભાવથી કરવું જોઈએ, તમારા કર્મથી કરવું જોઈએ. કહેણીથી નહીં, કહીને નહીં, કરીને. ચલો ફલાણા થી શું કરશો તમે? બધો કાયદો બધા હાથમાં લઈને બધો બસ જેના હાથમાં એના મોંમાં એવું કરશો. પછી પાછા શાંતિની અપીલ કરો. તમે આવું જ જો કરવાનો હોય તો તમે ગોંડલમાં કઈ રીતે સ્થિરતા સ્થાપી શકશો એ મને કહો. એટલે કાયદાની જયારે ધાક નથી રહેતી બેન, ત્યારે પોતપોતાની શાખને ઉભી કરવા આવા લોકો હીરોગીરી કરતા હોય છે. એમાં બધા આવી ગયા, મેં નામ ગણ્યા એટલે હંધાય. 9 વાગ્યાની અદાલતના પાસે આવી ગયા તો પોલીસને કાંઈ ખબર ના પડી. અનિરુદ્ધસિંહ જાડેજા છે એ કઈ હાવ ઓલા નથી કહેતા કે કઈ ગબ્બર કોઈ બકરી કા બચ્ચા જો દોડાવર પકડ लिया, તો અનિરુદ્ધસિંહ જાડેજા કોથળો વઢીને આવે કોઈ દી? એ તો છે જ ભાઈડો, અમસ્તો તો લડી તો લે જ છે, જગ જાહેર બે છે. તો તમે એટલે કે પોલીસ ઉલ્લુ બનાવે છે. આમાં બે બાજુના પ્રેશર હોય ને એટલે વૈશમાં પોલીસની હાલત થાય સેન્ડવિચ જેવી. સામેનું જૂથ કહે તો કે હા બાપુ હમણાં થાય છે, અમે તપાસ કરીએ છીએ, મને સમાચાર મળ્યા છે, ફલાણી વાડીએ છે ને અમે પોલીસ મોકલી છે. ત્યાં ના તો ન પડાય. રોટલિયા ભગત બે બાજુના છે, બે ભાજપના છે પાછા. એટલે ભાજપને પૂછે અહીંથી ફોન કરીને, શું કરશું? કે નાટક કરો કરવાની, અમે પોલીસ અહીં મોકલીને નેપાળના રસ્તે પરદેશ ભાગી ગયા ને કોકે સિંગાપુરમાં છે, પાછા ફોટા આવે સિંગાપુરમાં રખડતા હોય એવાને. આ ઉલ્લુ બનાવવાનું કારખાનું આવેલું. 10 વાગે અદાલતમાં હાજર થવાનું કીધું, કેમ ફટ કરતા હાજર થઈ ગયા? ક્યાંથી થઈ ગયા? સુરક્ષામાં ઉભા હોય એવું લાગ્યું, પધારો બાપુ એમ. 2 વખત ચૂંટણીમાં હાર્યા, ભૂંડે હાલ નથી રહ્યા પોતે. ઈ પછી બધે બીજા બધામાં ભેળ્યા. તમારી જાણ ખાતર ધાર્મિક માલવિયાના લોકો જયારે ભાજપમાં ભેળ્યા, એ પેલા તમને કહો ચૂંટણી લડ્યા, કાળો કાગડો ન આવ્યો ને હાર્યા ભૂંડે હાલ. પેલા જનતા કઈ મૂર્ખ છે? એક કોરથી વાતું ખરો ખાલી 18 વર્ષની, પણ નેકરા પાટીદાર કર્યા કહો તો કોઈ પ્રજા ન સમજે કે તમે ન કરે નારાયણને કદાચ જીતી પણ જાઓ તો તમે તમારું જ આમાં ઊંટ મરે તોય મેવાડ તરફ જુએ. તો તમને શું કામ મત આપીને ફાયદો શું મને કયો ને? આપણે લુખાઓને પાડો લે હાલે. તો જયરાજસિંહ છે એને તમે ગુંડા કયો, તમે ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને ગુંડા કયો, અને હવે તમે પાછા ગુંડા પાડવાની વાત કરો. કે પ્રજા ન સમજે કે તમારે ટૂંકમાં અત્યારે તમે ટૂંકા પડો એ જ વાત છે ને. એટલે ટૂંકમાં અત્યારે જો આ બે લોકો નો પ્રભાવ હોય ગોંડલમાં તો કાલ તમારો હશે. અમારે ફેર શું પડે મને કયો? તમે એમને ફાંસીએ ચડાવીને મારી નાખો કે બંદૂક મારીને મારી નાખો, તમે એમને પૂછો
કે તમને કયું મોત ગમશે, બંદૂક મારીને મારી નાખવું, પણ મરવાનું જ છે, પછી એમાં અમારે ક્યાં ચોઈસ કરવાનું છે? એમ હવે અમારે બે પ્રભાવ જે છે જેને તમે પ્રભાવિત ગણો છો, ગોંડલમાં તો કોઈને કઈ મેં તો વાંધો જોયો નથી, ચેકડા કરે છે, પણ બે ઘડી માની લો કે તમે એમ કહો છો કે ગોંડલમાં આ લોકો કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને આ લોકોનું હાલે છે, તો તમે શું કરવા માંગો છો લુખા પાડીને? એટલે હવે અમારે તમને પગે લાગવાનું? તો અમારે તો મૂળ ખાલી સ્થાન ફેર થયો ને, પાત્ર ફેર થયો, સ્થાન ફેર થયો, વાત તો ઈ નો રહી. પેલા અહીંયા પગે લાગતા હતા, હવે તમને પગે લાગવાનું, વાત તો ઈ નો થઈ. તો ક્યાંથી મેળ પડે? મારા જોઈએ છે, હારા નથી જોતા. ઈ ડકો છે જે મતદારોને મારા તે દિવસે એને મારા ગમે છે એટલે બાંધો છે. એટલે આનો ઉકેલ જે અલ્પેશ કથિરિયા બોલે, હીરાભાઈ સોલંકી બોલે, દિનુ બોગા સોલંકી બોલે, ભાઈ આપણા કાંધલ જાડેજા બોલે, કે પછી બીજા કોઈ પણ બોલે, આ બધા બોલે છે ને તાળીઓ પાડે છે. ગુજરાતી ઈ છે કે તંત્ર તાબોટા પાડે છે, એટલે આ લોકો તાળીઓ પાડે.